વૈશ્વિક પરિસ્થિતિઓની સીધી અસર હવે દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ જોવા મળી રહી છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરી દેવાયો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 87 પૈસા જ્યારે ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા 4 વર્ષ બાદ માત્ર 10 દિવસમાં આ ત્રીજી વખત ભાવ વધારો કરી દેવાયો છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે। મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થતી કાચા તેલની સપ્લાય પર અસર પડી રહી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઉછળી રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે। પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે। ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે, પબ્લિકને આનો ખૂબ અસર